દિલ્હી, એનસીઆર, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં મહેસૂસ થયા ભૂકંપના ઝટકા. સવારે 5:36 4ની તીવ્રતા સાથે આવ્યો ભૂકંપ. નવી દિલ્હીના ધોળાકુવા પાસે ભૂકંપનું કેન્દ્રબિંદુ. જમીનથી 5 કિલોમીટર નીચે ભૂકંપનું કેન્દ્રબિંદુ. ભૂકંપથી જાનમાલને નુકસાનના હાલ કોઈ સમાચાર નહીં. નુકસાનીની જાણકારી આપવા દિલ્હી પોલીસે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર. કેજરીવાલ અને આતિશીએ નાગરિકોની સુરક્ષા માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પ્રાર્થના. ડરાવના અવાજ સાથે આવેલા ભૂકંપથી કોઈને નુકસાન ન થયું હોય તે માટે ગિરિરાજસિંહે મહાદેવને કરી પ્રાર્થના. પીએસઆઈ ઉર્વશી મેંદપરા બાદ હવે ભાજપના નેતા ગોરધન ઝડફિયાની પાટીદાર સમાજને દારૂને લઈ અને કરી ટકોર. પીળું પાણી રાખતા હોય તો છોડી દેજો. આપણે બહારથી નહીં પણ અંદરથી સુધરવાની જરૂર. સમાજને વાડી કે ભવન બનાવવાને બદલે શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવા કર્યો અનુરોધ. અને ઘરમાં જો પીળું પાણી રાખતા હોય ને એને મહેરબાની કરીને બંધ કરી દો. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનું મતદાન પૂરું થતા પરિણામ બાદ હવે પ્રદેશ ભાજપમાં થશે મોટા બદલાવની શરૂઆત. શિવરાત્રી સુધીમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને હોળી સુધીમાં જિલ્લા શહેરના ભાજપના નવા પ્રમુખોની જાહેરાત થાય તેવી શક્યતા પ્રબળ. પ્રદેશ અધ્યક્ષ તરીકે ઓબીસી સમાજના કોઈ યુવા ચહેરાને પ્રાધાન્ય અપાય તેવા તર્કના આધારે અટકળો થઈ વહેતી. જૂનાગઢ મનપા 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે સંપન્ન થયું મતદાન. મતદાતાઓની નિરસતા વચ્ચે જૂનાગઢ મનપા માટે 44%, પાલિકાઓ માટે 62% મતદાન. સાણંદ સહિત કેટલાક ઠેકાણે મામૂલી ઘર્ષણની વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન. આવતીકાલે તમામ 1958 બેઠક માટે હાથ ધરાશે મતગણતરી. અમદાવાદની ઘાટલોડિયા વોર્ડ સહિત પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં 54% મતદાન. જિલ્લા પંચાયતની કોટ બેઠકની ચૂંટણીમાં 47.25%, તો અસલાલી બેઠક પર 30.7% મતદાન. અમદાવાદ મનપાની ઘાટલોડિયા વોર્ડની એક બેઠકની પેટા ચૂંટણીમાં 31.26% મતદાન. ફાસ્ટેગ રિચાર્જને લઈ આજથી દેશભરમાં નવા નિયમોનો થશે અમલ. ફાસ્ટેગ રિચાર્જ કરવા ભૂલી જવા પર અથવા તો બેલેન્સ ઓછું હશે તો ભરવો પડશે બમણો ટેક્સ. ટોલ બૂથ પસાર થયાની 10 મિનિટમાં બ્લેકલિસ્ટેડ ન હોવું જોઈએ ફાસ્ટેગ એકાઉન્ટ. પંચમહાલના ગોધરામાં પીએસઆઈ 1 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. હાલોલમાં પીએસઆઈ મેહુલ ભરવાડને 1 લાખ રૂપિયાની લાંચ લેતા એસીબીએ ઝડપી લીધો. છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં આરોપીને માર નહીં મારવા માંગી હતી 2.5 લાખની લાંચ. પોલીસ કર્મીને લાફો મારવાની ઘટના બની અમદાવાદમાં. સાઉથ બોપલ વિસ્તારમાં પેટ્રોલ પંપ પર પોલીસ કર્મી અને તેના માલિક વચ્ચે થઈ માથાકૂટ. પેટ્રોલ પંપ પાસે વારંવાર પંક્ચર પડતું હોવાના મુદ્દે પોલીસ કર્મીએ કરી રજૂઆત, તો પેટ્રોલ પંપના માલિકે પોતાની ઓળખ નિવૃત્ત ડીવાયએસપી તરીકે આપી લાફો માર્યો. મહેસાણાના ખેરાલુમાં મતદાન બૂથ ઉપર બબાલ. મોટી હિરવાણી ગામમાં મલેકપુર બૂથ ઉપર કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ રાજપૂત અને ભાજપ કાર્યકરોની વચ્ચે બોલાચાલી. ભાજપના કાર્યકર્તાઓએ લાફો માર્યો હોવાનો આરોપ. ભાજપ કાર્યકર્તાની સામે ફરિયાદ દાખલ કરવાની માંગણી સાથે કોંગ્રેસ અગ્રણીઓએ પોલીસ સ્ટેશનમાં કરી રજૂઆત. મતદાનના દિવસે હાલોલમાં ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂ મળવાને લઈને કાર્યવાહી. પોલીસે હાલોલ શહેર ભાજપ ઉપપ્રમુખ નીતેશ પટેલ અને સૌરભ ત્રિવેદીની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ફરિયાદ નોંધી. વોર્ડ નંબર 1ના અપક્ષ ઉમેદવાર મુક્તિ જાદવે બનાવ્યો હતો વિડીયો. પોલીસે 1300 રૂપિયાની કિંમતની દારૂની 9 બોટલો કરી જપ્ત. મહેસાણાના ખેરાલુમાં મતદાન બૂથ ઉપર બબાલ. મોટી હિરવાણી ગામમાં મલેકપુર બૂથ ઉપર કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ રાજપૂત અને ભાજપ કાર્યકરોની વચ્ચે બોલાચાલી. ભાજપના કાર્યકર્તાઓએ લાફો માર્યો હોવાનો આરોપ. ભાજપ કાર્યકર્તાની સામે ફરિયાદ દાખલ કરવાની માંગણી સાથે કોંગ્રેસ અગ્રણીઓએ પોલીસ સ્ટેશનમાં કરી રજૂઆત. અમદાવાદના ચાંદખેડામાં પૂર ઝડપે આવી રહેલી કારે લોડિંગ રિક્ષામાં સવાર પિતા પુત્રને લીધા અડફેટે. પોલીસની પ્લેટ લગાવેલી કારની ટક્કરથી રિક્ષામાં સવાર 11 વર્ષના બાળકનું મોત. છેલ્લા 16 દિવસમાં અમદાવાદમાં 40 રોડ અકસ્માતમાં 12 લોકોના મોત. સંભવિત નવી કોમર્શિયલ રેલવે લાઇનના વિરોધમાં ખેડૂતોની બેઠક મળી. ગીર સોમનાથના સૂત્રાપાડામાં સંપાદન માટે સર્વે પણ ન કરવા દેવાની ખેડૂતોની રણનીતિ. ઔદ્યોગિક રેલવે લાઇન નીકળશે તો ધરતીપુત્રો જમીન વિહોણા થઈ જશે. ડમ્પિંગ સાઇડમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. અંકલેશ્વર જીઆઈડીસીમાં ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. આગ લાગવાનું કારણ અકબંધ. અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા બીજી ફ્લાઇટના 116 પૈકીના 8 ગુજરાતી પહોંચ્યા વતન. પરત આવેલા ગુજરાતીઓમાંથી 6 મહેસાણા અને 2 ગાંધીનગરના.
ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સનો ત્રીજો કાફલો પણ પહોંચ્યો અમૃતસર. ત્રીજા વિમાનમાં 332 ગેરકાયદે ભારતીયોને કરાયા છે ડિપોર્ટ. અમેરિકામાં ગેરકાયદે રહેતા 116 ભારતીયોને પરત મોકલાયા. 116માંથી 8 ગુજરાતીઓ અમદાવાદ આવી પહોંચ્યા. એરપોર્ટ પરિસરમાં જ કરાઈ પૂછપરછ. બાદમાં વતન મોકલવામાં આવ્યા. પરત ફરેલા ગુજરાતીઓમાં કલોલ, માણસા અને અમદાવાદના નાગરિકો. અમેરિકાથી પરત ફરેલા 8 ગુજરાતીઓએ સમગ્ર મામલે બોલવાનું ટાળ્યું. મીડિયાના સવાલોથી બચતા જોવા મળ્યા. જે તે જિલ્લાની પોલીસ તમામને પોતાના ઘર સુધી પહોંચાડ્યા. કબૂતરબાજીમાં સામેલ એજન્ટના નામ પોલીસને આપ્યા હોવાની શક્યતા. શિયાળાની વિદાયનો થયો પ્રારંભ. રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 15 ડિગ્રીને પાર. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 4 ડિગ્રીના વધારા સાથે પહોંચ્યું 19 ડિગ્રીએ. આ શિયાળામાં એક પણ વાર અમદાવાદ શહેરમાં ઠંડી 10 ડિગ્રીથી નીચે નથી ગઈ. 5 થી 6 વાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ભેજનું પ્રમાણ વધુ રહેતા ઠંડીમાં થયો ઘટાડો. સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં સામાન્ય બાબતે ડોક્ટરે લાફો ઝીકી દેવાયો. દીકરાની સારવાર કરાવવા માટે આવેલા પિતાએ સ્ટાફ અને તબીબ સાથે કર્યું ગેરવર્તન. તબીબે બાળકના પિતા સામે નોંધાવી ફરિયાદ. ગેરકાયદે ખનીજ વાહન કરતા 3 ડમ્પર ઝડપાયા. ગીર સોમનાથમાં 60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત. કલેક્ટરની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ. અમદાવાદના નિકોલ વિસ્તારમાં યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો. પૈસાની લાલચમાં આવી અને મૃતકના 2 મિત્રોએ જ મોતનું ષડયંત્ર રચ્યું. બંને મિત્રોએ ભેગા મળી મૃતક યુવકનું કર્યું અપહરણ. 18 લાખ માટે મિત્રએ જ દવા મિક્સ કરેલ દારૂ પીવડાવી અને ધક્કો મારી કેનાલમાં ફેંક્યો હતો. પોલીસે બંનેની કરી ધરપકડ. લૂંટના કેસમાં 4 આરોપીની અમદાવાદ પોલીસે કરી ધરપકડ. ઓઢવમાં આરોપીઓએ છરાની અણીએ કરી હતી સોનાની ચેનની લૂંટ. પોલીસે 4 આરોપીઓને સોનાની ચેનની સાથે ઝડપી લીધા. નિકોલનો જય નામનો શખ્સ લૂંટનો મુખ્ય આરોપી. સિહોરની ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટનાને લઈ અન્ય શ્રમિકોએ લગાવ્યો આરોપ. સેફટી માટે કંપનીએ નથી કરી કોઈ વ્યવસ્થા. ઘટનાના કલાકો બાદ પણ ફેક્ટરી ઇન્સ્પેક્ટર ઘટના સ્થળે ના પહોંચ્યા. ફાયર સેફટીની સુવિધા નહીં હોય તો કંપની સામે કાર્યવાહી કરવા મામલતદારે કરી વાત. એક હોટલના કમ્પાઉન્ડમાં આગ લાગી. ભરૂચમાં નેશનલ હાઈવે ઉપર લુવારાની પાસે મહાદેવ હોટલના કમ્પાઉન્ડમાં ભભૂકી ઉઠી આગ. કન્ટેનર પણ આવ્યું ચપેટમાં. બનાવમાં કોઈ જાનહાનિ નહીં. અંકલેશ્વરના બાકરોલ ગામના ઉકાઈ ડેમની નહેરમાં ઠલવાયું કેમિકલ. અજાણ્યા શખ્સો કેમિકલ ભરેલા ડ્રમ્સ નહેરમાં ખાલી કરી ફરાર થયા. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પાણીના નમૂના લઈ તપાસ માટે મોકલ્યા. પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે હાથ ધરી તપાસ. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ભ્રષ્ટ વહીવટનો નવસારીમાં થયો પર્દાફાશ. અંકલેશ્વરમાં ઉકાઈ જમણા કાંઠા નહેરમાં જોખમી રાસાયણિક કચરો ઠાલવવાના કેસમાં જીપીસીબીએ ન કરી પોલીસ ફરિયાદ. આખરે નહેર વિભાગે પાનોલી પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. નહેરના પાણીમાં જોખમી રસાયણ ભળતા જીવ પર ઊભું થયું હતું જોખમ. બનાસકાંઠાના થરાદમાં પોલીસ દારૂની હેરાફેરી કરાવતી હોવાના આરોપ સાથેનો વિડીયો વાયરલ થવાના કેસમાં ફરિયાદ નોંધાઈ. થરાદ પોલીસ મથકના ખુદ પીએસઆઈ સીપી ચૌધરીએ નોંધાવી ફરિયાદ. સોશિયલ મીડિયા યુઝરે જેનો વિડીયો અપલોડ કરી પોલીસ અધિકારીઓને બદનામ કરવાના પ્રયાસ કર્યાનો પોલીસ કર્મીનો આરોપ. બનાસકાંઠાના સણવા ગામમાં દૂધ ભરેલું ટેન્કર પલટ્યું. ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત. 10,000 લીટર દૂધનો જથ્થો ઢોળાયો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. 1 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો હાલોલ પોલીસ સ્ટેશનનો પીએસઆઈ. આરોપીની મારઝૂડ નહીં કરવા માટે 1 લાખ રૂપિયાની લાંચ લેનાર મેહુલ રમેશ ભરવાડ નામનો હાલોલ ગ્રામ્ય પોલીસ મથકનો પ્રોબેશનરી પીએસઆઈ ઝડપાયો પંચમહાલ એસીબીના છટકામાં. રાજ્યનું તોલમાપ ખાતું રામ ભરોસે. મંજૂર થયેલા 381 મહેકમ પછી 296 જગ્યાઓ પડી છે ખાલી. ગ્રાહકોના હિતની વાતોની વચ્ચે વજન અને માપમાં છેતરાઈ રહ્યા છે ગ્રાહકો. રાજ્યમાં પ્રી સ્કૂલની નવી પોલિસી હેઠળ રજીસ્ટ્રેશનની 1 વર્ષની મુદત થઈ પૂર્ણ. હજારો પ્રી સ્કૂલ્સ ધમધમતી હોવા છતાં નોંધાઈ માત્ર 400 પ્રી સ્કૂલ. અનેક બંગલા અને અપાર્ટમેન્ટમાં ધમધમી રહી છે પ્રી સ્કૂલ્સ. રજિસ્ટર, ભાડા કરાર અને એજ્યુકેશન વ્યૂ પરમિશનને લઈને છૂટછાટ ન અપાતા કે નિયમો હળવા ન કરતા રજિસ્ટ્રેશનને નીરસ પ્રતિસાદ. બાદમાં રિવરફ્રન્ટ ફેઝ 2નું 60% કામ પૂર્ણ. પશ્ચિમ અને પૂર્વમાં 5-5 કિલોમીટરનો બનશે રોડ.
નારોલથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને ગાંધીનગર ઉત્તર ગુજરાત તરફ જવું બનશે સરળ. વધુ ટ્રાફિક ધરાવતા 100 સર્કલની ડિઝાઇન બદલાશે. અમદાવાદમાં 25 કરોડ રૂપિયાની બજેટમાં કરવામાં આવી જોગવાઈ. અલગ અલગ થીમ આધારિત જંકશન પર સ્કલ્પચર મૂકવાની કરવામાં આવશે કામગીરી. સોલા, ઘાટલોડિયા સહિત 54 સ્થળે ઈ વ્હીકલના ચાર્જિંગ સ્ટેશન બનશે. અમદાવાદમાં ઇલેક્ટ્રિક વાહન વધી રહ્યા છે, પણ હાલ માત્ર 12 ચાર્જિંગ સ્ટેશન. હાલ પ્રતિ યુનિટ 17.70 રૂપિયા લેવાય છે ચાર્જિંગ દર. ઇન્ડિયન નેવીની એન્જિનિયરિંગ સહિત વિવિધ બ્રાન્ચમાં 270 જગ્યાની ભરતીની જાહેરાત. 25 ફેબ્રુઆરી સુધીમાં કરી શકાશે ઓનલાઈન અરજી. એક્ઝિક્યુટિવ બ્રાન્ચમાં સૌથી વધુ 60 જગ્યા. અમદાવાદ મહાનગરપાલિકાની સ્વચ્છતા ઝુંબેશ છતાં અમુક નાગરિકો નથી સુધરવા તૈયાર. જાહેરમાં થૂકીને ગંદકી કરતા લોકો પાસેથી 1 વર્ષમાં 23,32,000 રૂપિયાનો વસૂલાયો દંડ. આઈપીએલ 2025નું શિડ્યુલ જાહેર. આરસીબી કેકેઆર વચ્ચે 22મી માર્ચે ઓપનિંગ મેચ. 65 દિવસમાં 74 મેચ. ઈડન ગાર્ડનમાં ફાઇનલ. ગુજરાત ટાઇટન્સની કુલ 4 મેચ અમદાવાદમાં. સાયકલની ખરીદી પર 1,000 રૂપિયાની સબસિડી છતાં રાજકોટમાં ઘટ્યું વેચાણ. કોરોના કાળના 3 વર્ષ બાદ વેચાણમાં 60% ઘટાડો. મહાનગરપાલિકાએ 5 વર્ષમાં મંજૂર કરી 11,860 અરજી. રાજકોટમાં પૈસાનું પાણી. મનપાએ 4.5 કરોડના ખર્ચે નળ કનેક્શનમાં લગાવ્યા મીટર. કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છતાં 24 કલાક પાણી ન મળ્યું. પાણી વિતરણમાં અસમાનતાનું પણ ન આવ્યું કોઈ નિરાકરણ. રાજકોટ મનપાની વેરા વસૂલાત ઝુંબેશ. અત્યાર સુધીમાં કુલ વેરાની આવક 360 કરોડ રૂપિયા. ચાલુ વર્ષે 410 કરોડ રૂપિયાની વેરાની વસૂલાતનું લક્ષ્યાંક. ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં ઉભરાતી ગટરથી લોકો પરેશાન. વર્ણેશ્વર સોસાયટીના રસ્તા પર ગટરના ગંદા પાણી છલકાતા સ્થાનિકોમાં રોષ. પાલિકાના શાસકોના પાપે નથી થતી કામગીરી. ગટરના પાણીથી રોગચાળો ફેલાવાની દહેશત. વડોદરા શહેરમાં ઉનાળા પહેલા જ પાણીની પણોજર શરૂ થઈ. મેયરના વોર્ડમાં જ રોજના 108થી પણ વધુ ટેન્કર પાણી મોકલવું પડતું હોવાની માહિતી. આરોના વેસ્ટ પાણીનો બચાવ કરી વાસણ ધોતા હોવાનું પણ સામે આવ્યું. પાણી ઓછા પ્રેશર સાથે આવતા ટેન્કરો મંગાવવા માટે સ્થાનિકો મજબૂર. અમરેલીમાં સિંહોના વધ્યા આટાફેરા. ભાડ ગામની શેરીમાં એક પશુનો શિકાર કરવા 6 સિંહ દોડ્યા. સિંહોના ટોળાનો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ. સિંહોના આટાફેરાથી ગ્રામજનોમાં ભયનો માહોલ. બેટ દ્વારકામાં સૈન્યની કવાયત. જલ થલ રક્ષા 2025 યુદ્ધાભ્યાસ હેઠળ સેના અને કોસ્ટગાર્ડે કર્યો સંયુક્ત અભ્યાસ. બેટ દ્વારકા સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો, વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા દરિયાકાંઠાના આ વિસ્તારની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા યુદ્ધાભ્યાસનું કરાયું આયોજન. મહાકુંભના યાત્રીઓની શનિવારે દિલ્હી સ્ટેશન પર દુર્ઘટના બાદ રેલવેની અવ્યવસ્થા વચ્ચે હજારો ગુજરાતી યાત્રીઓ ચૂક્યા ટ્રેન. પ્રયાગરાજ સંગમ રેલવે સ્ટેશન 2 દિવસ બંધ રહેતા અમદાવાદ સહિતના અનેક શ્રદ્ધાળુઓ સ્ટેશન, ટ્રેન અને પ્લેટફોર્મને લઈને મુકાયા મૂંઝવણમાં. માલ સામાન અને સહપરિવાર સાથે અનેક પરિવાર રાત રેલવે સ્ટેશન પર ગુજારવા બન્યા મજબૂર. દિલ્હી રેલવે સ્ટેશન પરની દુર્ઘટના બાદ સતર્ક થયું પશ્ચિમ રેલવે. અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન પર દિલ્હીવાળી ન થાય તે માટે 2 સ્પેશિયલ ઓફિસરની કરાઈ નિયુક્તિ. આગામી 10 દિવસમાં અમદાવાદથી પ્રયાગરાજની 32 ટ્રેનની અવરજવરને લઈ વધારાઈ સતર્કતા. બેફામ ભાડા વસૂલ્યા બાદ પણ યાત્રીઓને નથી મળતી સુચારુ રૂપે હવાઈ સેવા. પ્રયાગરાજથી અમદાવાદ આવતી જતી અનેક ફ્લાઇટ્સ 3 કલાક સુધી પડી રહી છે મોડી. રવિવારે 26 ફ્લાઇટ્સ મોડી પડતા એરપોર્ટ ટર્મિનલમાં જટવાયા યાત્રીઓ. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર દુર્ઘટનાને લઈને તપાસ તેજ. 2 સભ્યોની કમિટીએ ઘટના સ્થળની મુલાકાત લઈ કરી તપાસ. દુર્ઘટનાના તમામ વિડીયોને સુરક્ષિત રખાયા. રેલવે મંત્રી ગૃહમંત્રી અમિત શાહને આપી જાણકારી. છેલ્લા 1 મહિનામાં સુરતથી 6 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ગયા પ્રયાગરાજ મહાકુંભ. 2.5 લાખ લોકો ટ્રેનથી તો 3.5 લાખ બસો અને ખાનગી વાહનો મારફતે પહોંચ્યા પ્રયાગરાજ. આગામી 10 દિવસમાં 40,000 ભક્તો જાય તેવો અંદાજ. પશ્ચિમ રેલવે મહાકુંભને લઈ વધુ 2 સ્પેશિયલ ટ્રેનો દોડાવશે વડોદરાથી. શ્રદ્ધાળુઓની માંગને કારણે રેલવે પ્રશાસનનો નિર્ણય. વિશ્વામિત્રી બલિયા મહાકુંભ મેળા સ્પેશિયલ વિશ્વામિત્રીથી.
દિલ્હીમાં યમુના નદીની સફાઈની કામગીરી કરાઈ શરૂ. યમુના નદીને સ્વચ્છ બનાવવા મોટા મશીનોનો ઉપયોગ. ભાજપે દિલ્હીની ચૂંટણીમાં નદીની સફાઈનું આપ્યું હતું વચન. સફાઈ માટે ઝડપી કામ કરવાનો LGVK સક્સેનાએ અધિકારીઓને આપ્યો હતો આદેશ. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી 19 ફેબ્રુઆરીએ જશે મહાકુંભમાં. સંગમમાં આસ્થાની ડૂબકી લગાવશે. કોંગ્રેસ નેતાઓ પવિત્ર સ્નાન કરવાની સાથે હર હર મહાદેવનો કરશે ઉદ્ઘોષ. 26 ફેબ્રુઆરીએ મહાકુંભની થઈ રહી છે પૂર્ણાહુતિ. નવા મુખ્ય ચૂંટણી કમિશનરની પસંદગી માટે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાશે સમિતિની બેઠક. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાહુલ ગાંધી પણ સમિતિના છે સભ્ય. નવા ચૂંટણી કમિશનરની નિમણૂક કરવામાં આવશે વરિષ્ઠતાના આધારે. 2030 પહેલા વાર્ષિક રૂપિયા 9 લાખ કરોડના કાપડની નિકાસ થશે તેવી આશા વ્યક્ત કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, અમે સમય મર્યાદા પહેલા કાપડની નિકાસનું આ લક્ષ્ય હાંસલ કરી રહીશું. આ ધ્યેય માટે 5 વર્ષનું કોટન મિશન અને 500 કરોડ રૂપિયાના નેશનલ કોટન ટેકનોલોજી મિશનની કરવામાં આવી છે જાહેરાત. અમેરિકાથી દેશ નિકાલ કરાયેલા ભારતીયોને લઈને કોંગ્રેસ નેતા સુપ્રિયા સુનેરના પ્રહાર. કહ્યું, અમેરિકાએ આ વખતે વધુ બર્બરતા કરી છે. અગાઉ પણ ભારતીયોને બંધક બનાવીને મોકલવામાં આવ્યા હતા. આશા હતી કે પ્રધાનમંત્રી મોદી અમેરિકાના પ્રવાસ પર આ મુદ્દો ઉઠાવશે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવનું ભારત જોડાણને લઈને નિવેદન. કહ્યું, યુપીમાં ગઠબંધન રહેશે. વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસ સાથે મળીને ભારત ગઠબંધન ચૂંટણી જીતશે. ઉત્તર પ્રદેશ પર પૂરું ધ્યાન રહેશે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ પહોંચી દુબઈ. 20મી ફેબ્રુઆરીના રોજ બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતીય ટીમ રમશે પહેલી મેચ. ક્રિકેટ રસિકો ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કરની આતુરતાપૂર્વક જોઈ રહ્યા છે રાહ. ઇન્ડિયાની મેચ માટે વધારાની ટિકિટ ઉપલબ્ધ કરાવવા ICCની જાહેરાત. IPLની 18મી સિઝનનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું. RCB KKR વચ્ચે 22મી માર્ચે રમાશે ઓપનિંગ મેચ. 65 દિવસમાં 74 મેચ રમાશે. 25મી મેના રોજ કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં યોજાશે ફાઇનલ મેચ. ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ પહોંચી દુબઈ. 20મી ફેબ્રુઆરીના રોજ બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતીય ટીમ રમશે પહેલી મેચ. ક્રિકેટ રસિકો ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કરની આતુરતાપૂર્વક જોઈ રહ્યા છે રાહ. ઇન્ડિયાની મેચ માટે વધારાની ટિકિટ ઉપલબ્ધ કરાવવા ICCની જાહેરાત.